નમસ્કાર. મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટની વિદ્યાર્થીની હું દવે જીલ આજે ધ રોલ ઓફ ટેકનોલોજી ઓન મેન્ટલ હેલ્થ વિશે વિસ્તૃત માહિતી આપીશ. આપણે સૌ જાણીએ છીએ કે 21મી સદી એ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પ્રગતિની સદી છે. આજના યુગમાં માનવ જીવન ટેકનોલોજી વગર કલ્પના કરવું શક્ય જ નથી. ઉઠતાની સાથે જ મોબાઈલના અલાર્મથી લઈને રાત્રે સૂતા સુધી સ્માર્ટફોન અને રીલ્સ વગેરે, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને મશીનોની સાથેનો જે આપણો સંપર્ક છે એ આજે અવિભાજ્ય બની ગયો છે. ઇન્ટરનેટ અને ડિજિટલ ક્રાંતિએ દુનિયાને ગ્લોબલ વિલેજમાં ફેરવી નાખ્યું છે. હવે શિક્ષણમાં ઈ-લર્નિંગ, ઓનલાઈન ક્લાસીસ, ડિજિટલ લાઇબ્રેરી, ઈ-બુક્સ વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ બની છે. ભારતમાં જ માત્ર 70 કરોડથી વધુ ઇન્ટરનેટ મોબાઈલ યુઝર્સ છે, જેમાં મોટાભાગના યુવાનો છે. આ દર્શાવે છે કે ટેકનોલોજીનો સૌથી મોટો પ્રભાવ એ નવી પેઢી પર પડી રહ્યો છે. એક તરફ તે જ્ઞાન, રોજગાર, નવી તકો આપે છે, જ્યારે અન્ય બાજુ તે સોશિયલ મીડિયા એડિક્શન, એન્ઝાઇટી, સામાજિક ભેદભાવ વગેરે જેવી સમસ્યાઓ પણ લાવે છે. હવે શરૂઆતમાં ટેકનોલોજી એટલે શું એ સમજવું સૌથી અગત્યનું બને છે. તો સરળ શબ્દોમાં કહીએ તો વિજ્ઞાનને પ્રયોગમાં મૂકવાની કળા એટલે કે ટેકનોલોજી. ટેકનોલોજીનો હેતુ શું છે? તો કે માનવ જીવનની સમસ્યાઓને ઉકેલ લાવવો, કાર્યક્ષમતામાં વધારો કરવો અને જીવનને સગવડતા અને સરળતાપૂર્ણ બનાવવું. અર્થાત માનવ બુદ્ધિ અને વૈજ્ઞાનિક જ્ઞાનનો સમન્વય એટલે કે ટેકનોલોજી. ટેકનોલોજીનો ફક્ત અર્થ એટલે કે મશીન અથવા તો કમ્પ્યુટર નહીં, પરંતુ નવી શોધ અને નવા પ્રયોગો એવું થાય છે. વિજ્ઞાનના જ્ઞાન, કુશળતા અને સાધનોનો માનવ જીવનમાં કઈ રીતે ઉપયોગ કરીને તેને કાર્યક્ષમ અને સરળ બનાવી શકાય છે, એ છે ટેકનોલોજી. પરંતુ આ આધુનિક સદીમાં ડિજિટલ પરિવર્તનનો સૌથી સૂક્ષ્મ અને અગત્યનો પ્રભાવ એ માનસિક સ્વાસ્થ્ય પર પડી રહ્યો છે. જો ટેકનોલોજીની માનસિક સ્વાસ્થ્ય પર અસર જોવી હોય તો સૌથી પહેલાં માનસિક સ્વાસ્થ્ય એટલે કે શું એ સમજવું વધારે અગત્યનું બને છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર માનસિક આરોગ્ય એક એવી સુખાકારીની સ્થિતિ છે જેમાં વ્યક્તિ પોતાની ક્ષમતાઓને ઓળખી શકે છે, દૈનિક જીવનના તણાવને સંભાળી શકે છે, ઉત્પાદક રીતે કામ કરી શકે છે અને સમાજમાં પોતાનો ફાળો આપી શકે છે. માનસિક આરોગ્ય એટલે માત્ર માનસિક વિકારોનો અભાવ નહીં, પરંતુ સમગ્ર માનસિક સુખાકારી. માનસિક આરોગ્ય ધરાવતો વ્યક્તિ માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ કામ કરે છે. વ્યક્તિ પોતાની કાબેલિયત, કુશળતા અને પ્રતિભા ઓળખી શકે તે માનસિક આરોગ્યનું એક લક્ષણ છે. માનસિક સ્વાસ્થ્ય એ વ્યક્તિના જીવનને અર્થપૂર્ણ, સંતુલિત અને આનંદમય બનાવે છે. ભારતમાં માનસિક આરોગ્યની જરૂરિયાત ખૂબ જ મોટી છે. મોટાભાગના લોકો તો માનસિક સ્વાસ્થ્ય માટેની સારવાર મેળવી શકતા નથી. રાષ્ટ્રીય માનસિક આરોગ્ય સર્વે 2015-16 મુજબ ભારતની 13.7% વસ્તીમાં કોઈને કોઈ માનસિક વિકારનો શિકાર છે, જેમાંથી માત્ર 10% જેટલા લોકોને તરત સારવારની જરૂર છે. હવે જો આપણે ટેકનોલોજીની અસર તપાસવી હોય તો તેને 3 પરિમાણથી જોવી અગત્યની બને છે, જેમાં સૌથી પહેલું છે જ્ઞાનાત્મક દ્રષ્ટિકોણ એટલે કે કોગ્નિટિવ. ઓનલાઈન મેમરી ગેમ્સ, બ્રેઇન ટ્રેનિંગ એપ્સ, પઝલ એપ્લિકેશન્સ જ્ઞાનાત્મક ક્ષમતા વધારવામાં મદદરૂપ કરે છે. તે જ રીતે કોગ્નેટિવ બિહેવિયરલ થેરપી અને એ બધું જે ડિજિટલ પ્લેટફોર્મ્સમાં પણ અવેલેબલ છે. પરંતુ હવે જો તેને નકારાત્મક પાસું જોવા જઈએ તો જે સતત એપ્સની નોટિફિકેશન દ્વારા જે આપણો અટેન્શન સ્પેન છે એ ઘટે છે અને મલ્ટીટાસ્કિંગની ટેવ પડી જવાથી આપણી જે ઊંડાણપૂર્વક વિચારવાની ક્ષમતા છે તે પણ ઘટે છે. હવે અન્ય પાસું છે ભાવનાત્મક દ્રષ્ટિકોણ એટલે કે ઇમોશનલ પર્સ્પેક્ટિવ, જેમાં એકલતા અનુભવનાર વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા પર સપોર્ટ ગ્રુપ્સ દ્વારા જોડાઈને, ધ્યાન અથવા તો મેડિટેશનવાળી એપ્સનો યુઝ કરીને, બીજા સાથે કે અથવા તો દૂર વસતા મિત્રો તથા પરિજનો સાથે સતત કોન્ટેક્ટમાં રહેવું એ એમના ભાવનાત્મક દ્રષ્ટિકોણથી સકારાત્મક પાસું છે. જ્યારે સોશિયલ મીડિયા પર સતત તુલના થવાથી અથવા તો બીજાની લાઈફને પોતાની સાથે કમ્પેર કરવાથી નીચતાની ભાવના અને ફિયર ઓફ મિસિંગ આઉટ જેવી સમસ્યાઓમાં વધારો થાય છે. હવે ત્રીજો દ્રષ્ટિકોણ છે સામાજિક અને વ્યવહારિક દ્રષ્ટિકોણ એટલે કે સોશિયલ બિહેવિયરલ દ્રષ્ટિકોણ, જેમાં ઓનલાઈન કાઉન્સેલિંગથી સમાજમાં માનસિક બીમારીઓ પ્રત્યેનો સ્વીકાર વધ્યો છે. માનસિક સ્વાસ્થ્યને લઈને આવતી ફિલ્મો, વેબ સિરીઝ વગેરે પ્રત્યે સમાજમાં જાગૃતિ આવી છે. દૂરના લોકો સાથે જોડાઈને અથવા તો સેમ પ્રકારની બીમારી સાથે પીડાતા લોકો સોશિયલ સપોર્ટ દ્વારા મજબૂત અનુભવ કરે છે. જ્યારે નકારાત્મક પાસું છે કે વ્યક્તિગત વાતચીતમાં ઘટાડો થયો છે. એક જ ઘરમાં સામસામે બેસતા લોકો પણ ફોન લઈને બેસવાનું પસંદ કરે છે, જ્યારે વાત કરવાનું પસંદ કરતા નથી. વર્ચ્યુઅલ એડિક્શનથી પરિવાર સાથે જે સમય વ્યતીત કરવાનો સમય હતો એ ઘટી ગયો છે. હવે આપણે જો ટેકનોલોજીનો પ્રભાવ વિવિધ ક્ષેત્ર મુજબ જોવા જઈએ તો તેમાં અનેક ક્ષેત્રોનો સમાવેશ થઈ શકે એમ છે. તેમાં સૌથી પ્રથમ ક્ષેત્ર છે શિક્ષણ ક્ષેત્ર, જેમાં ઈ લર્નિંગ, સ્માર્ટ ક્લાસ, વર્ચ્યુઅલ લેબ્સ,
વગેરેથી અભ્યાસ સરળ બન્યો છે. ખાસ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે એડેપ્ટિવ લર્નિંગ એપ્સ, કોઈપણ સ્થળેથી કોઈપણ વિષય, કોઈપણ ટોપિક અને કોઈપણ ટીચર પાસેથી સમજી અને ભણી શકવાની સગવડતા પણ વધી છે. પરંતુ સાથે સાથે તેનો નકારાત્મક પ્રભાવ પણ પડ્યો છે, જેમ કે સતત વધતા સ્ક્રીન ટાઈમની અસરના કારણે આંખોની સમસ્યા અને ઊંઘનો અભાવ પણ જોવા મળે છે, જ્યારે ઓનલાઈન પરીક્ષાઓમાં ચીટિંગથી માનસિક પ્રામાણિકતા પર અસર કરે છે. હવે જ્યારે અન્ય ક્ષેત્ર છે આરોગ્ય ક્ષેત્ર, જેમાં ટેલિસાઇકિયાટ્રી, ઓનલાઈન થેરાપીથી ગ્રામ્ય વિસ્તારોમાં સારવાર ઉપલબ્ધ થઈ છે. AI આધારિત ડાયગ્નોસ્ટિકના ટૂલ્સથી માનસિક બીમારીઓને વહેલી તકે ઓળખી શકાય છે. જ્યારે તેની નકારાત્મક અસર જોવા જઈએ તો સાયબર કોન્ડ્રિયા નામની બીમારીઓ થવી, મિસઇન્ફોર્મેશનનો ફેલાવો થવો અને ટ્રીટમેન્ટમાં વિલંબ થવો વગેરે જેવી નકારાત્મક પાસાઓ પણ તેના જોવા મળે છે. હવે ત્રીજું ક્ષેત્ર છે રોજગાર ક્ષેત્ર, જ્યારે તે રિમોટ વર્કથી પ્રવાસનો અને સતત ત્યાં હાજર રહેવાનું પ્રેશર એક વ્યક્તિ તરફથી લઈ લે છે, જ્યારે ઓનલાઈન સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા કે વિવિધ પ્લેટફોર્મોના માધ્યમથી વ્યક્તિ તેના આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે. તેની સાથે સાથે જ સતત ઓનલાઈન અવેલેબલ રહેવાનું દબાણ અને વર્ક લાઈફ બેલેન્સ ખોરવાઈ જવાનો ભય એ રોજગાર ક્ષેત્રની નકારાત્મક અસર છે. ચોથું ક્ષેત્ર મનોરંજનનું ક્ષેત્ર છે, જેમાં સંગીત એપ્સ, પોતાના પસંદના જોનરની મૂવીથી તણાવમાં ઘટાડો થવો, સર્જનાત્મક ગેમ્સ, ક્રિએટિવિટીમાં વધારો થવો, વિવિધ ઈ-બુક્સ, ઓનલાઈન નોવેલ્સ વાંચવી વગેરે મનોરંજન ક્ષેત્રના સકારાત્મક પાસાઓ છે. જ્યારે ટેકનોલોજી દ્વારા જ ગેમિંગ એડિક્શન એપ્સથી, સોશિયલ મીડિયા એડિક્શનથી સામાજિક એકલતા અને ડિપ્રેશન અને એન્ઝાઇટી જેવી બીમારીઓનું પ્રમાણ પણ વધી ગયું છે. હવે પોલિટિકલ અને સોશિયલ અવેરનેસ પાસા જોઈએ તો ઓનલાઈન મૂવમેન્ટ્સ અથવા તો જ્યારે ઇનજસ્ટિસ થાય ત્યારે એ પ્રોપર વસ્તુને અન્ય સાથે સોશિયલ મીડિયા દ્વારા શેર કરવાથી યુવાનોમાં જાગૃતિ વધી છે, મિસઇન્ફોર્મેશનમાં ઘટાડો થયો છે. જ્યારે તેનું નકારાત્મક પાસું જોવા જઈએ તો ફેક ન્યૂઝના કારણે ભય, ચિંતા અને આક્રોશમાં સતત વધારો જોવા મળે છે. હવે અન્ય ક્ષેત્ર છે સંસ્કૃતિ અને પરંપરા એટલે કે કલ્ચર, જ્યારે ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર અથવા તો પોતાના અકાઉન્ટ પર પોતાની કલા, પોતે જે પરિબળ કે પોતે જે સંસ્કૃતિમાંથી આવે છે તેનો ફેલાવો કરવો, પોતાના ઘરના રીતિ રિવાજ અથવા તો વ્લોગ્સના માધ્યમથી આજે પરંપરાગત કલા અને સાહિત્યનો પ્રસાર અને પ્રસાર થઈ રહ્યો છે, જે લાંબા ગાળા સુધી ઇન્ટરનેટના સર્વર પર સેવ રહેશે. તો એ એક પ્રકારે સંસ્કૃતિ પ્રિઝર્વેશનના માધ્યમ તરીકે પણ ઉપયોગમાં આવે છે. જ્યારે તેનું નકારાત્મક પાસું જોવા જઈએ તો પશ્ચિમ સંસ્કૃતિના અતિશય પ્રભાવથી લોકો સ્વ ઓળખ ગુમાવી રહ્યા છે. હવે જો આપણે સાયકોલોજીકલ પર્સ્પેક્ટિવથી જોવા જઈએ તો મુખ્ય 4 મોડલ્સ આપેલા છે. તેમાં સૌ પ્રથમ છે સોશિયલ કમ્પેરિઝન થિયરી, એટલે કે તેનો સરળ શબ્દોમાં મતલબ એ થાય છે કે સોશિયલ મીડિયા પર સતત તુલના થવાથી અથવા તો બીજા સાથે અથવા તો બીજાની વસ્તુઓ સાથેના સતત કમ્પેરિઝનથી પોતાનામાં આત્મસન્માનની ભાવનામાં ઘટાડો જોવા મળે છે અને નીચતાની લાગણી અનુભવ કરવામાં આવે છે. જ્યારે અન્ય થિયરી છે ડોપામાઇન રિવોર્ડ સિસ્ટમ, એટલે કે રીલ્સ અથવા તો પોસ્ટ કરીને સતત લાઇક અને નોટિફિકેશન એ તમને તાત્કાલિક આનંદ આપે છે, જે ડોપામાઇનમાં વધારો કરે છે, જે લાંબા ગાળે એક વ્યસન સ્વરૂપે સાબિત થાય છે. ત્રીજી થિયરી છે એરિક્સનની સાયકોલોજી થિયરી, જેમાં દર્શાવાય છે કે કિશોરાવસ્થામાં ઓનલાઈન પ્રભાવથી જે ઓળખમાં ગૂંચવણ ઊભી થાય છે તે અકલ્પનીય છે. અને જ્યારે કોગ્નિટિવ બિહેવિયરલ મોડેલ એવું સમજાવે છે કે ડિજિટલ વ્યસન દ્વારા જે નકારાત્મક વિચારસરણી છે તે ઓર મજબૂત થાય છે. જ્યારે પોઝિટિવિટીને મગજમાં લાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે, તેના માટે ઘરથી બહાર જવું પડે છે, સોસાયટીમાં હળવું મળવું પડે છે, ફિઝિકલ એક્ટિવિટી કરવી પડે છે, પણ એ બધું થતું નથી. તેથી નકારાત્મક વિચારસરણી ઓર મજબૂત થાય છે. ટેકનોલોજીનો હેતુ એ જીવન સરળ અને સંતુલિત બનાવવાનો છે, પરંતુ તેનો અયોગ્ય વપરાશ તણાવ અને બીમારીઓનું કારણ બનાવી દે છે. માનસિક આરોગ્યને જાળવી રાખવા માટે ટેકનોલોજીના યોગ્ય ઉપયોગના 7 સૂત્રો આ પ્રમાણે છે, જેમાં સૌથી પહેલું છે ડિજિટલ ડિટોક્સ. સમયસર મોબાઈલ અથવા તો સોશિયલ મીડિયાથી દૂર રહેવું, જેના દ્વારા ડોપામાઇન સિસ્ટમ સંતુલિત રહે છે. જ્યારે બીજું માધ્યમ છે સ્ક્રીન ટાઈમ મેનેજમેન્ટ. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે બાળકોને 1 કલાક, કિશોરોને 2 થી 3 કલાક અને વયસ્કોએ કામ સિવાયના 2 થી 3 કલાકથી વધારે સ્ક્રીન ટાઈમને ટાળવો જોઈએ.
જ્યારે ત્રીજું છે માઇન્ડફુલ યુસેજ, એટલે કે જે અનાવશ્યક સ્ક્રોલિંગ અથવા તો જ્યારે કંટાળો આવે ત્યારે થતું સ્ક્રોલિંગ એ ટાળવું જોઈએ. નોટિફિકેશન્સ મેનેજ કરવી જોઈએ અને જે અનાવશ્યક નોટિફિકેશન્સ છે તેને બ્લોક કરવી જોઈએ. જ્યારે અન્ય સૂત્ર છે થેરાપેટિક ઉપયોગ, મતલબ ટેલિસાઇકિયાટ્રી, મેન્ટલ હેલ્થ એપ્સ જેવી કે ઇનર આર, બ્રેઇન ટ્રેનિંગ એપ્સ વગેરે જેવી ગેમ્સનો તથા વિવિધ એપ્સનો ઉપયોગ કરીને પોતે માનસિક રીતે સ્વસ્થ રહી શકાય છે. પાંચમું છે ડિજિટલ લિટરસી, એટલે કે ડિજિટલ ઇન્ડિયા તાલીમ હેઠળ ખાસ કરીને કિશોરો અને વૃદ્ધો કે જે આજના સમયની ટેકનોલોજી અને સોશિયલ મીડિયા સાથે પરિચિત નથી, તેમને સોશિયલ મીડિયાનો અને ટેકનોલોજીનો પરિચય આપવાનું કામ છે. જે રીતે એક માતૃભાષા આવડે અથવા તો કોઈ પણ એક ભાષામાં બાળક વાંચી કે લખી શકે તેને સાક્ષર કહેવામાં આવે છે, તે રીતે આખી પોપ્યુલેશનને ડિજિટલ રીતે સાક્ષર બનાવવાની વાત કરવામાં આવી છે. જ્યારે છઠ્ઠું છે સોશિયલ મીડિયા હાઇજીન, એટલે કે માત્ર તમે જે કોન્ટેન્ટ ફોલો કરો છો તે પોઝિટિવ હોવું જોઈએ. નેગેટિવ કોન્ટેન્ટ અથવા તો નેગેટિવ પોસ્ટ અથવા તો એવી કોઈ ભાવનાઓ તમારામાં જે ડેવલપ થાય તેનાથી દૂર રહેવાનું, એટલે કે તમારા મૂડમાં સુધારો થાય, મોટિવેશનલ અથવા તો પોઝિટિવ કન્ટેન્ટને ફોલો કરવાનું. જ્યારે સાતમું છે ડિજિટલ બેલેન્સ, એટલે કે જમવા ટાઈમે પરિવાર સાથે જમો ત્યારે નો ફોન ઝોન, શાળામાં વેલબિંગ માટે બને એટલો ટેકનોલોજીનો ઉપયોગ ટાળવો, મિત્રો સાથે હળવું મળવું, મિત્રો સાથે બહાર જવું, જ્યારે બહાર જવામાં આવે ત્યારે ફોન અથવા તો ટેકનોલોજીનો ઉપયોગ બને એટલો ઓછો કરીને માત્ર જે તે વર્તમાનમાં રહેવાનો પ્રયત્ન કરવો વગેરે જેવા યોગ્ય ઉપાયના પગલાઓ લઈ શકાય છે. આ બધા બાબતોને સંશોધન આધાર પૂરું પાડે છે. 2023માં ગુજરાતમાં એક સર્વે કરવામાં આવ્યો જેમાં જાણવા મળ્યું કે ડિજિટલ ડિટોક્સ કરનાર વિદ્યાર્થીઓમાં 40% જેટલો ચિંતામાં ઘટાડો જોવા મળે છે. જ્યારે કેરળમાં જીવની પ્રોગ્રામ દ્વારા ડિજિટલ અવેરનેસ ફેલાવ્યા બાદ એન્ઝાઇટીનું પ્રમાણ 18% જેટલું ઘટી ગયું છે. આમ ટેકનોલોજીનો ઉપયોગ એ સંતુલનની કળા છે. સાયકોલોજી મુજબ જો ટેકનોલોજીનો ઉપયોગ માઇન્ડફુલ, મર્યાદિત અને થેરાપ્યુટિક રીતે કરવામાં આવે તો માનવ મગજને શાંતિ, સમર્થતા અને સકારાત્મકતા તરફ દોરી જાય છે. અસ્તુ.